મમતાનો એ સ્રોત છે, ઈશ્વર તણી ભેટ છે. મમતાનો એ સ્રોત છે. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપણે શર્લીના જીવન સંબંધી વાત કરવાના છીએ. તેમના પતિ 15 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા. શર્લી બહુ વિચારશીલ સ્ત્રી છે. તેમના સ્મરણો અને વિચારોએ ખરેખર મને તેમની સ્થિતિ સમજવામાં મદદ કરી. ઓહ, હું માનું છું કે દરેક વ્યક્તિના જીવનના અનુભવો જુદા જુદા હોય છે. હા, દુઃખ માટેના કોઈ નિયમો નથી. જે બાબતો શર્લીને માટે મદદરૂપ બની તે કદાચ અન્ય સ્ત્રીઓને માટે અનુરૂપ ના પણ હોય. શર્લીની પોતાની મુશ્કેલીઓ અલગ છે અને તેના જેવી પણ યુવાન અને બાળકો ધરાવનાર વિધવા સ્ત્રીની મુશ્કેલીઓ પણ અલગ હોય છે. જે સ્ત્રીઓ દુઃખી છે, તેમના પતિને ગુમાવ્યા છે અને એકલતા અનુભવી રહી છે, તેવી સ્ત્રીઓ પ્રત્યે મને દુઃખની લાગણી થાય છે. પતિ ગુમાવાને લીધે તેઓ પર બાળકો અને કુટુંબની મોટી જવાબદારી આવી જાય છે. તે ખરેખર અઘરું લાગે છે. હું માનું છું કે દરેક વિધવા સ્ત્રીનું દુઃખ અલગ હોય છે, પણ કેટલીક બાબતો તેઓ બીજાને જણાવે છે. તેમની વાતો સાંભળવાથી મને તેમની લાગણીઓ સમજવામાં મદદ મળે છે. સાચી વાત. તેથી જ આજના કાર્યક્રમમાં આપણે શર્લીની વાત સાંભળીશું કે એકલતામાં તેની લાગણીઓ કેવી હતી. શર્લીના પતિ જ્યારે મૃત્યુ પામ્યા અને તે વિધવા બની તે સમયે તેની લાગણીઓ કેવી હતી તે શું તમે અમને કહેશો? તે સમયે કેટલીક બાબતો શર્લીને ગમતી નહોતી. લોકો આવીને જે વાતો કરતા અથવા શબ્દો બોલતા તે તેમને પસંદ નહોતું. દાખલા તરીકે, તે તારા પ્રિયજનને ગુમાવી દીધા, તે તને છોડીને જતા રહ્યા વગેરે. તે ફક્ત એટલું જ બોલતી કે મારા પતિ મૃત્યુ પામ્યા છે. આ બાબતે તેને સત્યનો સામનો કરવા મદદ કરી. અન્ય લોકો તેમના લગ્ન જીવન વિશે વ્યક્તિગત વિધાનો કરતા તે પણ શર્લીને ગમતું નહોતું, કારણ કે તે તેમની અંગત બાબત હતી અને વિધવા શબ્દ પણ તેને પસંદ નહોતો. હું તે સમજી શકું છું. જ્યારે વિધવા શબ્દ તમે સાંભળો ત્યારે તમારા મનમાં કેવું ચિત્ર ઊભું થાય છે? શું તેનાથી સમાજમાં તમને માન મળે છે કે પછી વિધવા શબ્દ તમને નિરાશ કરી દે છે અને ગભરાવી દે છે? મોટે ભાગે લોકો વિધવા સ્ત્રીને નિરાશ, નિર્બળ તથા નિરાધાર વ્યક્તિ તરીકે જુએ છે. એટલે કે તે પોતાની જાતે કંઈ કરી શકતી નથી અને અગત્યના નિર્ણય પણ લઈ શકતી નથી. જાણે કે પતિ વગર સ્ત્રીનું કંઈ જ મૂલ્ય ના હોય. પણ જો તમે અપરિણિત હોય તો તમારું મૂલ્ય ઘટી જતું નથી. પણ શર્લીએ પોતાની જાતને બહુ સારી રીતે સંભાળી લીધી, પણ હંમેશા તેના પતિની ખોટ તે અનુભવતી હતી. તેના પતિની કેટલીક આદતોમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરીને કેટલીક બાબતોમાં તેણે મૂર્ખામી પણ કરી. તેના પતિ દરેક બિલોને સાચવીને મૂકી રાખતા, પણ શર્લીએ તે બિલોને ફેંકી દીધા. પણ કેટલાક મહત્વના બિલો ચૂકવવાના બાકી હતા. શર્લીએ તે ફેંકી દીધા, તેથી તેને ચૂકવવાનું પણ ભૂલી ગઈ અને તેના લીધે તેણે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું. આ બાબત મને યાદ કરાવે છે કે પતિ પત્ની બંને માટે બિલોની ચૂકવણી, રસોઈ કરવી અને અન્ય જવાબદારીઓ કેવી રીતે નિભાવવી તે સમજવું કેટલું મહત્વનું છે. કારણ કે એક સમયે તેઓ એકલા થઈ જવાના છે. માટે બંનેએ આવી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. શર્લીએ એવી કેટલીક વાતો કહી જેના લીધે તેને એવું લાગતું હતું કે તેના પતિ તેની સાથે જ છે. તેના પતિના હસતા ચહેરાવાળા ફોટા જોઈને તેને આનંદ થતો. જ્યારે તે તેમનું કબાટ ખોલતી ત્યારે તેની અંદર મૂકેલી વસ્તુઓમાં તેના પતિનો અહેસાસ તેને થતો. વર્ષો સુધી તેણે તેને સાચવી રાખી, કારણ કે તેના લીધે શર્લીને એવું લાગતું કે તેના પતિ તેની સાથે જ છે. પણ હવે તેમની વાતો સાંભળવા મળતી નહોતી. તેનું શર્લીને દુઃખ હતું.
હવે તેમના પૌત્ર પૌત્રીઓ કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેમના આનંદમાં ભાગીદાર બનવા તે સાથે નહોતા. તેનું પણ તેને દુઃખ હતું. હું માનું છું કે પતિની સાથે ભોજન લેવાનું, સાથે મળીને બાળકો વિશે વાતો કરવાનું અને સાથે મળીને ઘરના કાર્ય કરવાનું, તે બધા સ્મરણોથી તેને દુઃખ થતું હશે અને તેના માટે વ્યવહારિક બાબતો કરનાર પતિ તેની સાથે નથી, તેથી પણ તે દુઃખી થતી હશે. શર્લીના પતિ તેના કરતાં વધારે શક્તિશાળી હતા અને તે બધી બાબતો કેવી રીતે કરવી તે સારી રીતે જાણતા હતા. તેથી એવા સમયો આવતા કે જ્યારે શર્લીને પુરુષની મદદની જરૂર પડતી, પણ શર્લીને તે સ્વીકારવું ગમતું નહોતું. પણ જ્યારે તે આ બાબતને સ્વીકારતી ત્યારે બીજા પતિ પત્નીઓ જેઓ તેને વ્યવહારિક બાબતોમાં મદદરૂપ બનતા તેમની સાથેની મિત્રતાની તે કદર કરતી. જે મિત્રોએ તેની જરૂરિયાતના સમયે મુલાકાત લીધી અને તેને ટેકો પૂરો પાડ્યો તેમની પણ તેને કદર કરી અને તેને લીધે તે પોતે આશીર્વાદિત થઈ છે એવું તેણે જણાવ્યું. શર્લીએ પોતે કબૂલ કર્યું કે તેના પતિના મૃત્યુના 8 વર્ષ પછી અચાનક એક દિવસ તેને અનુભવ થયો કે તે એકલી નથી પણ એક સંપૂર્ણ વ્યક્તિ છે. હા, જ્યારે તમે લાંબા વર્ષો સુધી પતિ પત્ની તરીકે સાથે જીવન જીવ્યા હોય ત્યારે આ બાબત તફાવત સર્જે છે. હા, શર્લીને ભાન થયું કે દરેક બાબતનો આધાર હવે તેના પર છે. જો તે કંઈક કરવા માંગે તો તેણે અઘરો નિર્ણય પણ લેવો પડશે અને સખત પરિશ્રમ પણ કરવો પડશે. ઘરમાં બેસી રહેવું, એકલા રહેવું અને કોઈ તેને બહાર બોલાવે તેની રાહ જોવી તે સરળ છે. જો તે બહાર જવા માંગે છે તો એકલા અથવા કોઈ મિત્રની સાથે જવા માટે તેણે નિર્ણય લેવો જ પડશે. શું શર્લી નોકરી કરતી હતી? હા, પણ જ્યારે તેના પતિ મરણ પામ્યા ત્યારે થોડો સમય તેણે રજા લીધી, પણ ફરીથી તેણે નોકરી ચાલુ કરી દીધી. પણ હવે જીવન તેના માટે અઘરું બની ગયું. નોકરીના સ્થળે પણ લોકો તેનું વધારે ધ્યાન રાખતા અને કોઈ વધારાનો બોજ તેના પર નાખતા નહીં. પણ ફરી પોતાની રોજનીશીમાં આગળ વધવું તે શર્લીના માટે સારું હતું. તે પોતે ઉપયોગી છે અને તેનું કામ કરી શકે છે એવું તેને લાગતું. તેની આસપાસ પરિચિત લોકોને જોવા તે પણ તેના માટે લાભદાયી હતું. હા, હું તે સમજી શકું છું. શું શર્લીએ ફરીથી લગ્ન કર્યા? ના, શર્લી કહે છે કે શારીરિક નિકટતા માટે, સાથે મળીને હસવા માટે, ફરવા માટે અને સ્ત્રી તરીકે કોઈ તમારી કાળજી રાખે તે માટે જીવનસાથી હોવા તે અદ્ભુત બાબત છે. પરંતુ તેના પતિના મૃત્યુ પછી તે કેટલી બધી બદલાઈ ગઈ હતી અને તેના વ્યક્તિત્વનો વિકાસ થયો હતો તે પણ શર્લી જાણે છે. એટલે કે તે વધારે સ્વનિર્ભર, વધારે આત્મવિશ્વાસ ધરાવનાર અને વધારે સ્પષ્ટ વક્તા બની હતી. હવે તેણે ચિંતા કરવાની જરૂર નહોતી કે તેના પતિ તેને પૂછશે કે ઘર કેમ વ્યવસ્થિત નથી, ખરું ને? સાચી વાત. હવે તે જાતે નિર્ણય લેતી હતી. હવે બીજા કોઈની જરૂરિયાતને ધ્યાનમાં લીધા વગર તે પોતાનું આયોજન કરતી હતી. તેણે નવી રુચિ અને આવડતોને વિકસાવ્યા હતા. તે તેના મિત્રો સાથે અને બાળકો સાથે આનંદ કરે છે. તે પોતાનો સમય બીજાને મદદરૂપ બનવા વાપરે છે. ઈશ્વર સાથેની મિત્રતામાં પણ તે મજબૂત બની ગઈ છે. તેને એવું લાગે છે કે હવે તેના પોતાના અધિકારમાં તે એક સંપૂર્ણ વ્યક્તિ છે. આ તો બહુ રસપ્રદ અને વિચારવા લાયક વાત છે, કારણ કે આજે ઘણી બધી સ્ત્રીઓ વિધવા છે. આ વાતથી મને પણ પ્રશ્ન થાય છે કે મારા જે મિત્રો એકલતામાં જીવે છે તેઓને શું હું મદદરૂપ બનું છું? શર્લીને તેની સાથે વાત કરનાર, મદદ કરનાર અને તેને બહાર લઈ જનાર મિત્રોની જરૂર હતી. કેટલીક વિધવા બહેનો એવી પણ છે કે જેઓને તેમના કુટુંબના પોષણ માટે વધારે મદદની જરૂર હશે. કદાચ તેઓ નોકરીની શોધમાં હશે, કોઈ પૈસા મેળવવા માટે વસ્તુઓ બનાવીને વેચતા હશે અને જ્યારે તેઓને ડર અને એકલતા લાગે તે સમય તેમને મુશ્કેલ લાગતો હશે. શું આવી કોઈ બહેનો તમારા ધ્યાનમાં છે કે જેઓને તમે મદદ કરી શકો? વાલી બહેનો, આજે આત્મિક પાઠમાં પણ આપણે આવી જ એક બહેનના જીવન વિશે સાંભળીશું. માટે અમારો કાર્યક્રમ છોડીને ક્યાંય જશો નહીં. હવે આગળ વધતા પહેલા આ સમય છે એક ગીત સાંભળવાનો. યહોવા મારો તારક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. યહોવા મારો તારક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં.
સાંભળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. પતિની દફનક્રિયા પૂરી થયા બાદ લોકોની મુલાકાતો અને ઉત્તેજનના શબ્દો બંધ થઈ જાય છે. પછી ઘર બહુ શાંત અને બિહામણું લાગે છે. અચાનક જ સ્ત્રીના માથે બિલ ચૂકવવાની, ઘરનું સમારકામ કરવાની અને નિર્ણયો લેવાની મોટી જવાબદારી આવી પડે છે. અત્યાર સુધી આ બધું કામ પતિનું હતું. હવે તે સ્ત્રીનું બની જાય છે. એવા સમયે સ્ત્રીને ઘરના કોઈ ખૂણામાં બેસીને રડવાનું મન થાય છે. આ સ્થિતિ કેટલી દુઃખદાયક છે તે કોઈ સમજી શકતું નથી. એકલતા એ બહુ ખરાબ સ્થિતિ છે. કેથરીન જણાવે છે કે તેના પતિના મરણ પછીના થોડા મહિના તેને માટે બહુ પીડાદાયક હતા. એક દિવસ તે એક મીટિંગમાં ગઈ અને બેસવા માટે જગ્યા શોધી રહી હતી. અચાનક તેની નજર તેની મિત્ર પર પડી. તેની બાજુમાં જગ્યા હતી. તેથી તેણે જઈને તેને પૂછ્યું કે શું હું અહીં બેસી શકું? તરત જ તેની મિત્રએ તેને જવાબ આપ્યો કે આ મારા પતિની જગ્યા છે. તે પછી તે બીજી મિત્રની પાસે ગઈ. તેણે પણ એવો જ જવાબ આપ્યો. તેમના શબ્દોથી કેથરીનનું હૃદય ભાંગી પડ્યું. તેને એવું લાગ્યું કે જો મારા પતિ મારી સાથે હોત તો મારા માટે પણ બેસવાની જગ્યા હોત. પણ હવે વિધવા હોવાને લીધે મારે માટે જગ્યા નથી. મારી સખીઓ પણ મારા દુઃખને સમજી શકતી નથી. હું તો તેમની પાસે સારા આવકારની અને પ્રેમાળ શબ્દોની આશા રાખતી હતી. તે દિવસે કેથરીનને છેક પાછળના ભાગમાં દરવાજા પાસે જગ્યા મળી. તેથી તેણે મીટિંગમાં ભાગ તો લીધો, પણ પૂરી થઈ એટલે તરત જ તે રડતી રડતી પોતાના ઘરે જતી રહી. તે રાત્રે તેણે પોતાના ટેબલ પર મૂકેલું એક પુસ્તક ઉઘાડ્યું. તેમાં તેણે પોતાના જેવી જ સ્થિતિ ધરાવતા એક વ્યક્તિના શબ્દો વાંચ્યા. તેમાં લખ્યું હતું, હું દીન તથા દરિદ્રી છું. આ વાંચીને કેથરીનને લાગ્યું કે તે પણ દીન તથા દરિદ્રી છે. તેને પતિની જરૂર છે જે તેને પ્રેમ કરે અને તેની લાગણીઓની કાળજી રાખે. પણ તે તો પતિ વગરની હતી. ફરીથી તેણે તે પુસ્તકના પાના ફેરવ્યા. તેમાં તેણે વાંચ્યું, અનાથનો પિતા અને વિધવાઓનો ન્યાયાધીશ એવો ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. આ પુસ્તક તો ઈશ્વરનું વચન બાઇબલ હતું. જ્યારે કેથરીન સંપૂર્ણ રીતે એકલી, ગરીબ અને જરૂરિયાતમંદ હોવાની લાગણી અનુભવતી હતી, ત્યારે આ પુસ્તક તેના દુઃખના પોકારનો જવાબ હતું. તેના બાળકો પિતા વગરના બની ગયા હતા અને તેને પણ સંરક્ષણની જરૂર હતી. પણ આ પવિત્ર ઈશ્વર ક્યાં રહે છે? કેથરીને દરરોજ બાઇબલ વાંચવાનું ચાલુ રાખ્યું અને તેના પતિ કરતાં પણ તેને વધારે પ્રેમ કરનાર ઈશ્વર વિશે વધારે શીખી. તેણે શોધી કાઢ્યું કે ઈશ્વર મારા હૃદયમાં રહેવા માંગે છે, તેથી તે જ તેમનું રહેઠાણ છે. તે એવું પણ શીખી કે ઈશ્વર તેને એટલો પ્રેમ કરે છે કે તેમણે પોતાના એકના એક દીકરા ઈસુને આ ધરતી પર મોકલી આપ્યા. મારા અને આખા જગતના પાપો દૂર કરવા માટે ઈસુ મરણ પામ્યા, પાછા ઉઠ્યા અને આજે પણ તે સ્વર્ગમાં જીવે છે. બાઇબલ જણાવે છે કે હું પણ સદાકાળ ઈસુની સાથે રહીશ, કારણ કે તે મારા માટે મરણ પામ્યા એવો હું વિશ્વાસ કરું છું. આ સરળ વાત લાગે છે, પણ તે જ સત્ય છે. આપણા જીવનની એકલતા અને દુઃખ, ક્રોધ અને ચિંતાઓનો તે જવાબ છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જો આપણે વિશ્વાસ કરીશું કે તે માફી આપનાર છે, તો આપણે હંમેશા તેમની સાથે જીવતા રહીશું. કેથરીન જણાવે છે કે તે મીટિંગમાંથી આવ્યા પછી બીજા દિવસે તેની બંને સખીઓએ ફોન કરીને તેની પાસે માફી માંગી. તેઓ હજી પણ સારા મિત્રો છે, પણ પતિ વગરની એકલતા કેવી હોય તેને તેઓ સમજી શકી નથી. પતિના મૃત્યુના થોડા વર્ષો પછી આશ્ચર્યની વાત એ છે કે હવે કેથરીનને એકલતા લાગતી નથી. ચોક્કસ પતિને ગુમાવ્યાનું દુઃખ લાગે છે, કારણ કે હવે તે જે નિર્ણયો લે છે તે સારી બાબતો સંબંધી કોઈની સાથે વાત કરવા માંગે છે, પણ એવું કોઈ તેની પાસે નથી. પણ તે હંમેશા યાદ રાખે છે કે ઈશ્વર તેની સાથે છે. દેવનું વચન હંમેશા તેને યાદ કરાવે છે કે ઈશ્વર તેના હૃદયમાં છે અને કેથરીનને ઈશ્વરના પ્રેમનો અનુભવ થાય છે. તેથી તેને ખાતરી છે ઈશ્વર તેના હૃદયમાં છે.
देव यहोवा मुझ आधार, देव यहोवा मुझ आधार, तुझ बिन जग मां लाचार, मुझ पर तारी प्रीति वधार, प्रीति वधार। देव यहोवा मुझ आधार। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। पाप थकी तू तो छोड़ावे, पाप थकी तू तो छोड़ावे, परीक्षणों थी बचावे, परीक्षणों थी बचावे। देव यहोवा मुझ आधार। तारा विधियो सन्मुख राखूं, न्यायपणाનું ફળ હું ચાહું। તારા વિધિઓ સન્મુખ રાખું, ન્યાયપણાનું ફળ હું ચાહું। આજ્ઞા તમારી મુझ મને સાપો, આજ્ઞા તમારી મુझ મને સાપો, કૃપા એવી આપો, કૃપા એવી આપો। દેવ યહોવા મુझ આધાર। તું છે યહોવા દીપક સારો, અંધારામાં પ્રકાશ મારો। તું છે યહોવા દીપક સારો, અંધારામાં પ્રકાશ મારો। તુજ તેજે સૌ તિમિર ખસે છે, તુજ તેજે સૌ તિમિર ખસે છે, અંતે વિજય મળે। પ્રિય બહેનો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ। આજે આપણે કેથરીન અને શર્લી એમ બે વિધવા સ્ત્રીઓની વાત સાંભળી અને તે બંનેએ એક સરખી વાત કરી। તે શું તમે ધ્યાનમાં લીધું? હા, તે બંનેએ જણાવ્યું કે તેમણે બિલો ચૂકવતા શીખવું પડ્યું। આ બહુ અગત્યની બાબત છે। કોઈક વાર તમારે પણ તેની જરૂર પડે। તે બંનેને ખબર પડી કે તેમણે કેટલીક વ્યવહારિક બાબતો શીખવાની જરૂર છે, જે સંબંધી તેઓ ચોક્કસ નહોતા અથવા શારીરિક રીતે પણ એટલા મજબૂત નહોતા કે પોતાની મેળે અમુક નિર્ણયો લઈ શકે। વાલી બહેનો, જો તમારામાંથી કોઈ એકલા છો, કદાચ નિર્ણય લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છો અને કોઈની મદદની તમારે જરૂર છે, તો તમે આ બંને બહેનોની લાગણીને સમજી શક્યા હશો। તમારી એ એકલતાની લાગણીને તમારા બાળકો પણ કદાચ સમજી શકતા નથી। વાલી બહેનો, કેથરીને બાઇબલમાંથી શું વાંચ્યું તે શું તમે ધ્યાનમાં લીધું? અનાથનો પિતા અને વિધવાઓનો ન્યાયાધીશ। આખા બાઇબલમાં આપણને જોવા મળે છે અનાથ અને વિધવાને માટે ઈશ્વરના હૃદયમાં ખાસ પ્રકારની લાગણી કે પ્રેમ છે। ઈશ્વર તમને સમજે છે અને તમે ગમે તે હોય પણ તે તમને પ્રેમ કરે છે। વાલી બહેનો,
ઈસુએ વિધવાઓ પ્રત્યે ખાસ પ્રકારની કરુણા રાખી. બાઇબલ આપણને વારંવાર કહે છે કે વિધવાઓની સાથે સારો વ્યવહાર રાખો અને તેઓને મદદ કરો. આ બાબત મને બાઇબલની એક વાર્તાની યાદ અપાવે છે. ઈસુના જન્મ પહેલાં આ ઘટના બની. તે સમયે દેશમાં દુકાળ હતો. પહેલો રાજા તેનો 17મો અધ્યાય અને તેની 8 થી 15 કલમમાં તે વાત લખવામાં આવી છે. એલિયા નામનો ઈશ્વરનો એક પ્રબોધક હતો. ઈશ્વરે તેને કહ્યું કે તું ઊઠ ને સીદોનના સારફતમાં જઈને ત્યાં રહે. જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. તેથી તે ઉઠીને સારફત ગયો. તે નગરના દરવાજા આગળ તે આવ્યો ત્યારે જુઓ, એક વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી. તેણે એને હાંક મારીને કહ્યું કે કૃપા કરીને મારે પીવા સારું વાસણમાં થોડું પાણી લઈ આવ. અને તે લાવવા જતી હતી એટલામાં તેણે એને હાંક મારીને કહ્યું કે કૃપા કરીને મારે સારું તારા હાથમાં ટુકડો રોટલી પણ લેતી આવજે. ત્યારે તેણે કહ્યું કે તારા દેવ યહોવાના જીવના સમ કે મારી પાસે એકે રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેદો ને કુંડીમાં થોડું તેલ છે. અને જો હું 2 લાકડા વીણું છું કે ઘરે જઈને હું મારે સારું તથા મારા દીકરાને સારું તે પકાવું કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ. એલિયાએ તેને કહ્યું કે બીમાં જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. કેમ કે ઇસ્રાયેલનો દેવ યહોવા એમ કહે છે કે જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેદો થઈ રહેશે નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં. અને તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું. અને તેણે તથા તેણીના ઘરનાએ ઘણા દિવસો સુધી ખાધું. યહોવા પોતાનું જે વચન એલિયા હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે માટલીમાંનો મેદો થઈ રહ્યો નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. એટલે કે ઈશ્વરે તે દેશના લોકોમાંથી આ સ્ત્રીને મદદ કરવાનું પસંદ કર્યું, જે બહુ જ ગરીબ હતી. એવી સ્ત્રી કે જેનું રક્ષણ કરનાર કે પૂરું પાડનાર કોઈ નહોતું. તે સ્ત્રીને ઈશ્વરે શું કરવાનું કહ્યું? ઈશ્વરે તેને કહ્યું કે પહેલા તે એલિયાને ખોરાક આપે. પણ ખરેખર કહું તો પ્રબોધકે તેને ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવા અને તેને કાર્યમાં દેખાડવાનું કહ્યું. અને ઈશ્વરે પણ પોતાનું વચન પાળ્યું અને તે હંમેશા પાળે છે. મને આશા છે કે તમે પણ દરરોજ ઈશ્વર પર ભરોસો રાખવાનું શીખી રહ્યા હશો. અમે પણ તમારા માટે પ્રાર્થના કરીશું કે ઈશ્વર પોતાના પ્રેમ તમારા પ્રત્યે દર્શાવે અને તમારી દરેક જરૂરિયાતો પૂરી પાડે. પ્રિય બહેનો, જો તમારા જીવનમાં પણ આવા કોઈ અનુભવ થયા છે અને ઈશ્વરના પ્રેમ અને સંભાળનો તમને અનુભવ થયો છે તો તમે અમને લખી શકો છો, જેથી તે દ્વારા અન્ય બહેનોને પણ ઉત્તેજન મળે. પત્રવ્યવહાર માટે અમારું સરનામું લખી લેશો. સરનામું છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ, ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. અમારી વેબસાઇટ છે radio882.com, radio882.com. જો તમે ફોન દ્વારા અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો કોન્ટેક્ટ નંબર છે 9998979026, 9998979026. આવતા અઠવાડિયે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ધન્યવાદ.